દિવસે આજે દરેક જે ભક્તજનો છે, નાગરિકજનો છે, એને શિવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણે જોતા હોઈએ છીએ કે શિવરાત્રિમાં ભાંગનો નશો કરવામાં આવતો હોય છે અને ભાંગનો નશો આમ જોઈએ તો 7-8 કલાકમાં ઉતરી જતો હોય છે. પરંતુ ગુજરાતમાં ઘણા એવા સંચાલકો છે, ઘણા એવા સત્તાધીશો છે, ઘણા એવા અધિકારીઓ છે કે જે ભ્રષ્ટાચારનો નશો કરે છે. અને આ જે ભ્રષ્ટાચારનો નશો છે એ દિવસે ને દિવસે વધારે ને વધારે એ ચડી રહ્યો છે. અને આ જે નશો છે એ નશોનું જે દૂષણ છે એ દિવસે ને દિવસે ગુજરાતભરમાં એ વધી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી અમે જે સરકારી જે પરીક્ષા પદ્ધતિઓ છે એમાં ચાપતી નજર રાખી રહ્યા છીએ કે જેમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ, ભ્રષ્ટાચાર કે ગોબાચારી થાય તો અમે સરકાર સમક્ષ એનું ધ્યાન દોરતા હોઈએ છીએ. અને આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં SC/STના જે બાળકો છે તેમના માટે સારી શિક્ષણ વ્યવસ્થા મળી રહે અને તેના વિસ્તારોમાં સારું શિક્ષણ મળી રહે તે માટે આશ્રમ શાળાઓની સ્થાપના કરવામાં આવી છે. અને આ જે આશ્રમ શાળા છે તેમાં કાયમી ભરતી કરવામાં આવતી હોય છે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકથી. અને આજ વખતે અમે જે બાબતો અમારી સામે આવી છે તેમાં આશ્રમ શાળાની અંદર જે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જે ભરતી થાય છે તેમાં આ ભ્રષ્ટાચાર રૂપી દૂષણ એ ઘર કરી ગયું છે. છેલ્લા ઘણા સમયથી વાતો સાંભળતા આવતા રહ્યા છીએ કે ભાઈ આશ્રમ શાળાઓમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ ગોબાચારી થાય છે. પરંતુ આજે અમે જે વાત મૂકી રહ્યા છીએ તે તમામ કોન્ક્રીટ આધાર પુરાવા સાથે મૂકી રહ્યા છીએ. આજથી 1 અઠવાડિયા પહેલા દાહોદ જિલ્લાની સંજેલી ખાતે આવેલી જે સ્કૂલ છે તેમાં શિક્ષણ માટે શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકની ભરતીની જે જાહેરાત બહાર પાડવામાં આવી હતી તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. અને આ જે ભ્રષ્ટાચાર થયો છે તે ત્યાંના જે સંચાલકો છે એ સંચાલકો દ્વારા એ કરવામાં આવેલો છે. અને આ બાબતની જાણ અમે ત્યાંના જિલ્લા શિક્ષણ અધિકારીને પણ કરી ચૂક્યા છીએ. અને જ્યારે ગેરરીતિ ગોબાચારીની જે બાબતો અમારી સામે આવી ત્યારે અમે આધાર પુરાવા સાથે જિલ્લા શિક્ષણ અધિકારીને વિથ ઓડિયો રેકોર્ડિંગ જે લોકો પૈસા માગી રહ્યા હતા તેમના નામ, તેમના નંબર, એ તમામ વિગતો અમે આપી ચૂક્યા છીએ. અને આજે એમાં કોઈ જ પ્રકારના એક્શન લેવામાં નથી આવતા એ દુઃખદ વિષય છે. જ્યારે અમારી સામે આ બાબતો સામે આવી ત્યારે તમામ જે આધાર પુરાવો છે એ આધાર પુરાવો આજે અમે પ્રેસ મીડિયાના માધ્યમથી પણ તમામ સામાન્ય જે નાગરિકજનો છે એના સુધી પહોંચે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ. જે આ ભરતી છે એ ભરતીમાં અમે પેલો આધાર પુરાવો આપી રહ્યા છીએ કે જેમાં એક ઓડિયો નંબર 1 જેમાં સંજેલી ખાતે જે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જે ભરતી થવાની હતી તેમાં વિષય ગણિત અને વિજ્ઞાન જેમાં એક શિક્ષકની ભરતી કરવાની હતી તેમાં 25 લાખ રૂપિયા એ માગવામાં આવેલા તેનો આધાર અમે ઓડિયો નંબર 1માં આપી રહ્યા છીએ. હાજી નમસ્કાર બેન. હા બોલો. ભૂમિકાબેન કાંતિલાલ ખંભુ. હા બોલો. હાજી નમસ્કાર. હા નમસ્કાર. દાહોદ જિલ્લામાંથી સંજેલી તાલુકાથી બોલું. હા બોલો સર. હા, તમારી એપ્લિકેશન આવેલી ગણિત વિજ્ઞાનમાં. હા તો આ બાજુ આપણે લોકો ઇન્ટરવ્યુની કઈ પદ્ધતિ તમને ખબર ખરી કે? હા એટલે આમાં તો ટૂંકમાં ઓલું હોય ને ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોય ને સીધું એમ. હા એ ખ્યાલ છે એમ તો. અને કઈ વ્યવહાર આવું તેવું કઈ ઈચ્છા ખરી તમારી નોકરીની આ બાજુ? હા એટલે ઈચ્છા તો છે એટલે સર જોડે વાત થઈ કોણ હતા એટલે લગભગ બીજા સર હતા કઈક કોઈ. હા એટલે શું છે આમ શું કેવી છે એમ તમારી જોડે ઈ કે વાત કરાવવાની છે પણ પછી કે તમારો ફોન ન હોય મેં કંઈક 2-3 વખત તો કર્યો તો. એટલે એમ કેતા હતા કે 4 જણા આગળ છે એમ તો પછી આગળ હોય તો મેં કીધું કાલે પછી ક્વેશ્ચન ન ઉઠે ને એમ બીજું તો કઈ વાંધો નથી. એ લોકો પછી એમ કે ભાઈ ટૂંકમાં RTI કાતે થાય તો પ્રોબ્લેમ ન થાય ને એમ. હા એટલે એ માટે જ મેં તમને ફોન કર્યો હતો
હા હા કે 75 જેવા છે પર્સન્ટેજ, હા હા અને 4 જણા છે આગળ, અને હા બીજું કે અહીંયા 24 કલાકની નોકરી, આશ્રમ શાળા એટલે હા એ તો બધું ખ્યાલ છે. 24 કલાક રહેવાનું હમ એમ. એટલે આ બધાથી, અને છોકરીઓની જવાબદારી તમામ તમારી રહેશે પાછી, હા હા ધોરણ 9, 10. હા હા હા, એટલે 24 કલાકની નોકરી પહેલા તો, અને બીજું કે રેસિડેન્ટ. હા એ તો ખ્યાલ છે એમ તો. હમ હમ અને આ બાજુ ભરતી પ્રક્રિયા મોટે ભાગે સૌથી પહેલા તો ફિક્સ જ હોય, હા હા પણ ત્યાર છતાં બી આ તો તમને ફોન કરીને પૂછી લઈએ એમ. હા એટલે અમારી ગણતરી તો ખરી એટલે. એટલે ગણતરી એટલે કે કેવી રીતે? એટલે તમે જે રીતના કયો એમ. તો કેટલા સુધી તમારે અહીંયા ચાલે? એટલે તમારે શું કહેવાય, તમે બોલો એમ કઈ રીતના. અહીંયા તો અમારે 25 થી જ ચાલુ થાય છે. એ તો પછી સર બહુ વધી, એમાં એવું છે કે મારે જો સસરા છે નહીં બરોબર, હમ અને મારા હસબન્ડ ઉપર આખું ઘર ચાલે છે. હા, હું શું કરે છે? અત્યારે જ્ઞાન સહાયકમાં છું, હમ હમ એવું છે સમજાય. એટલે હમ. થઈ જાય, પણ આમ ટૂંકમાં ઓછું રાખો તો કરીએ એમ. હા એટલે 4 જણા તમારાથી આગળ છે, હમ હમ સીધી જ વાત કરી તમને. ના ના એ તો બરાબર. ફૂલડીમાં ગોળ ભાગી ખાવાનો ધંધો નહીં, હમ હમ કેમ કે ઇન્ટરવ્યુની તારીખ બી નજીક છે. હા હા એટલે એના માટે તમને રિંગ કરી હતી. હા હા એટલે કંઈક ઓછું થાય તો એ પ્રમાણે રાખો. કેમ કે 2 વર્ષથી એક ભાઈ સેવા બી આપે છે. હા હા પણ એ નજીકના છે, ને અમે તમે દૂરના છે, તો સેટિંગ થાય તો એમ કરીને ફોન કરીએ તો એમ. હા કેમ કે 25 થી જ અહીંયા મોટે ભાગે ફિક્સ જ હોય. હા પણ ત્યાર છતાં બી મેં કીધું ચાલો ને તમને ફોન કરી દેખું એમ કરી. હા હા એટલે કંઈક ઓછું થાય એમ તો જરાક વિચારો, કારણ કે એટલું બધું તો સર ન થાય, કારણ કે અમારી એટલી કન્ડિશન ઓલી નથી એમ. એટલા બધા તો ન થાય ને એમ. હમણાં 40,800 પગાર થઈ ગયો, ખ્યાલ ને? હા એ તો ખ્યાલ છે, પણ હવે હા, તો પગાર બી સેલરી વધી આવે ગયો. પછી થાય ને એમ. પેલા ઓછું હતું એમ. હા એ તો ખ્યાલ છે. એટલે પછી તમારે હોય તો પછી એ રીતે વાત કરીએ, ના હોય તો પછી તમે કેન્સલ કરી દો, એમ કેવું માંગુ એમ. એટલે ઓછું રાખો તો 100% એમ, પણ હવે 25 લાખ તો બહુ વધી જાય એમ. હમ કંઈક થોડુંક રાખો, હમ તમારું રે ને અમારું રે, એ રીતના કંઈક કરો વચ્ચેનું, કારણ કે જરૂર એમાં એવું છે કે અમારે બધું ઘર ખર્ચ અમારી ઉપર જ છે, એટલે જરૂર તો છે, પણ કંઈક ઓછું હોય તો એમ. એટલું બધું હા તો અત્યારે અમારે બીજા પાસે લઈને જ તમને દેવાના છે, ચોખ્ખી જ વાત હું તમને કરું. હા એટલે અહીંયા એક તો દેખો બેન, હમ તમે લેડીઝ છો એટલે કહું, એક તો બેકવર્ડ એરિયા. હા હા બરાબર, પહેલી વાત તો. હમ દાહોદ જિલ્લો એટલે તમને ખ્યાલ છે ને? હા હા એ તો ખ્યાલ છે. એટલે પૈસા તો ઠીક છે, પણ સાથે સાથે નોકરીનું બી વિચારવાનું એમ. કે આ બેકવર્ડ એરિયા છે પાછો એમ, અને છેક તમે હા અમરેલી જિલ્લામાં. એમ એટલે. એટલે આમ ટૂંકમાં જોબ કરવા આમ સેફ્ટી તો ખરી ને, તો વાંધો ન, કારણ કે તો રેસિડેન્ટ જ કે હા હા એટલે એમ. હા હા છે તો રેસિડેન્ટ જ, પણ જો તમારે પછી એ પ્રમાણે હોય તો પછી એ પ્રમાણે, અને ના થાય હોય તો પછી તમે ખાલી ખોટા ત્યાંથી 2,000 રૂપિયા કે 2,000 રૂપિયા તમે બગાડીને આવો ને એમ. ના ના હા એ તો ક્લિયર વસ્તુ છે, એટલે જ મેં સરને 2-3 વખત ફોન કર્યો હતો. કે ભાઈ સર એટલે સાથે ચોખ્ખી ક્લિયર જ વાત, થઈ જાય એટલે ખ્યાલ કંઈક આવે એમ. હું તમને એમ જ કહું છું, કંઈક હમ ઓછું રહે તો તમે કહેતા હો તો મારા મિસ્ટર જોડે વાત કરાવી દો તમને એમ. હમ તમે બે સમજી લો જે રીતના, એ તો અમને ખબર છે ને એ રીતના જ બધું થાય છે. દરેક ના જગ્યા ના એ અત્યારે તો અમારે બરોબર, એ તો ખ્યાલ જ છે, કારણ કે એક હમ ભાઈ છે ને આશ્રમ શાળા, એને મને એ જ કીધું કે એ રીતના જ થાય છે એ કેમ. એટલે હવે મારે ત્યાં સ્કૂલની અંદર 2 વર્ષથી એક ભાઈ સેવા આપે છે. હા હા બરાબર, અને મેરિટમાં તમારાથી લગભગ 1.5% એ બી આગળ છે. હા હા એમ. હમ પણ આ તો મેં કીધું ચાલો ને કદાચ પૂછી દેખું એમ. હા એટલે તોય કંઈક ઓછું રે તો એ રીતના કંઈક કરો. હમ તમે થોડુંક વિચારો. ના વિચારો એ બધું તો ઠીક છે, પણ એટલે તમારી ઈચ્છા હોય તોય ને, ના ઈચ્છા હોય તો પછી તમે પડતું મૂકો, એટલે તમે એમ કરીને આ તો ફોન કર્યો હતો ફ્રેન્કલી.
ના ના, ઈચ્છામાં તો મેં તમને કીધું ને કે ભાઈ જોબ નો તો ક્વેશ્ચન નથી, કારણ કે અમારે ઈ તો બધું થઈ રહે, પણ 25 લાખ વધી જાય છે એમ. ઈ સર જોડે મેં ઈ જ રીતના વાત કરી કે સારું, દેખીએ પછી પેલા આગળના ભાઈ શું કે છે એમ. તમને છેલ્લે કેટલા સુધી પોસાશે? છેલ્લે આમ તમે કયો ને, આમ કેટલું ના ના, થાય મને તું ઓછામાં ઓછું? મારું તો આમાં કઈ લેવા દેવા જ નથી. હું કઈ પ્રમુખ કે ને ના, ઉપપ્રમુખ ઈ કે સરે કીધું કે ઈ સંચાલક મંડળ સાથે વાત થશે, પછી તમે એક કામ કરો, મારા મિસ્ટર સાથે કરાવી દઉં તમને વાત ના અત્યારે. ના, પણ તમે બંને જણ વાતચીત કરી લો હા, પહેલા. તો પછી હું તમને આ નંબર ઉપર કોલ બેક કરું પછી. હા, હા, તો હું તમને શાંતિથી તમે વાતચીત બંને જણો એટલે આમ વાતચીત કરો. લાસ્ટમાં તમે મને થોડુંક કહો તો હું એમને આમ એના લાસ્ટમાં શું, હવે સર્વિસ તમારે કન્વિન્સ મેં કરી તમને શકું કીધું એમ, કે કઈ અહીંયા ભાવ રીતના આમ ચાલે. કરું. અહીં તો કેવું છે બેન, હવે પ્રમુખ સાહેબ ને જે કમિટી બેહે ને પ્રમુખ સાહેબ ને કોઈ બી એક ભરતી થાય, એક કેન્ડિડેટ પાછળ 15 પેટી તો ખર્ચો થાય છે, થાય જ. અને અધિકારીઓને આપવા જ પડે. હું તમને છાતી ઠોકીને કહું, તમે ગમે તે કરો. ના ના, બરોબર છે, હમ પણ કંઈક થોડુંક ઓછું થાય એ રીતના ના, કરો. એટલે જે કઈ હોય તમારે બંને જણ વાતચીત કરીને, અને તમે એકલા નિર્ણય ના લેશો, તમારા પતિને વાત કરીને વાતચીત ના કરીને. ના, હા એટલે જ તે, હા, એટલે તમે પણ મને બરાબર. કંઈક એટલે છેલ્લું પછી કયો તો મને હું તમે એમને કલાક જોડે. રહીને પછી કે 1.5 કલાક રહીને 2 કલાક રહીને કે પછી આવતીકાલે કે મને ફોન કરજો. હા ને? હા, તમે આ નંબર ઉપર જ કરો ને, કયા ટાઈમે હા, તમે કઈ વાંધો ફ્રી નહીં. આમ તો હશો ને? હા, એટલે પાછો ફસાવાની વાત નહીં કરતા એમ. ના 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 સર, હા એવું તમ તારે તમે વિચારોમાં કાંઈ. હા. બરોબર છે, હું તમારી સાથે તમ તારે કાંઈ એવું બરાબર. નહીં થાય, પણ હું તમને ઈ જ કહું કંઈક થોડુંક વ્યાજબી રાખો તો અમારું થઈ મેળ હા, આવે એટલે એમ. તમને કેટલા સુધી પોસાશે છેલ્લો આંકડો મને કહી દીજો, ફક્ત ફિગર હા જે હોય. હા ઓકે, હા શાંતિથી બેસીને. અને તમે એકલા નિર્ણય ના લેતા, બહુ સમજી વિચારીને પછી જ નિર્ણય લેજો. હા ઓકે. હા, તે વાંધો હમ. નહીં સર. કેમ કે વાતાવરણ શાંત છે, 8 8:30 થયા છે, એટલે એમ કરીને જ મેં રિંગ કરી સાંજે શાંતિથી. ના ના, વાંધો નહીં, વાંધો નહીં. હે ને? ઓકે સર. અને તેમને ધમકાવવામાં પણ આવેલા તેની સાબિતી પણ ઓડિયોમાં છે. અને એ સંચાલકે એને જે ધમકાવ્યા કે ભાઈ તમારી આગળ બીજા 5 લોકો છે, જો તમે 25 લાખ રૂપિયા આપશો તો જ તમારું કન્ફર્મેશન જે છે ફાઇનલ થશે. એ પ્રકારની જે વાતચીત થયેલી છે તેનો આધાર પુરાવો ઓડિયો નંબર 1માં અમે આપી રહ્યા છીએ. ત્યારબાદ ઓડિયો નંબર 2, જેમાં જે ડીલ જે ફાઇનલ કરવામાં આવે છે તેમાં 22 થી 23 લાખ રૂપિયા અંતે છેલ્લે આપવાનું નક્કી કરવામાં આવે છે, અને અંતે એ 23 લાખ રૂપિયામાં આ ડીલ ફાઇનલ કરવામાં આવે છે. તેનો પણ પુરાવા તરીકે અમે ઓડિયો નંબર 2 એ આપી રહ્યા છીએ. હા, બોલો. હા સર, નમસ્તે. હાજી, નમસ્કાર. સર, આપણે શું વિચાર્યું પછી તમે? શાનું? આ શું કહેવાય, છેલ્લે અમે 22-23 લાખ સુધીમાં થાય તો એટલા દઈએ એમ. કોણ બોલો? હા, ભૂમિકા બોલું, ખાંભુ ભૂમિકા. હા સર. હા હા. તો એટલા સુધી કરી દઈએ. કેટલા સુધી? 22 થી 23 લાખ છેલ્લા. ઓકે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયના આગલા દિવસે તમારે રૂબરૂ હાજર થઈ અને અમને મળી લેવું, અને પૈસા કઈ રીતે અને ક્યાં આપવા તે બાબતે જાણ કરવા માટે રૂબરૂ બોલાવવામાં આવે છે. તેની પણ માહિતી અમે ઓડિયો નંબર 3માં આપી રહ્યા છીએ. તેની સાથે સાથે જે વ્યક્તિને ત્યાં લેવાના હતા ગેરરીતિ કરીને, અને એ ભાઈનું જે મેરિટ હતું એ મેરિટ ઓછું પડતું હતું, એટલે આ મેરિટમાં બીજા અન્ય લોકો ન આવે તો જ ઓછા મેરિટ વાળાને લઈ શકાય. તે માટે જે હંગામી ધોરણે જે શિક્ષક તરીકે ત્યાં નોકરી કરતા હતા તેમના પિતાશ્રી દ્વારા જે ઉમેદવારો હતા એ ઉમેદવારોના ઘરે જઈને એ ઉમેદવારોને ટેલિફોનિક ધમકાવવામાં આવ્યા છે. તેનો પણ આધાર પુરાવો અમે ઓડિયો નંબર 4માં આપી રહ્યા છીએ. જેમાં હેલો. હા, કોણ? હા, તમે કોણ બોલો? લીમખેડાથી બોલું, દાહોદ જિલ્લો. હવે તમે ગણિત વિજ્ઞાનમાં અરજી કરેલી હતી ને સાહેબ? હા, ભૂમિકાબેન. એ મારી વાઈફ છે. હા, એનો વાંધો નહીં. હા પણ હું એ જ શાળાની અંદર સાહેબ 2 વર્ષથી હું સેવા આપું છું, હા ને મારે 23 પેટી જેવા અપાઈ ગયેલા છે. હું 23 પેટી જેવા અપાઈ ગયેલા છે. એ શાળામાં જ છું હું, હા. 2 વર્ષથી છું એમ. એટલે આ બાજુ
ઇન્ટરવ્યુમાં ધક્કો નહીં ખાતો આ એમ કરીને ફોન કર્યો હતો. એવું છે એમ ને? હા એટલે મારે 2 વર્ષથી નક્કી થઈ ગયેલું છે. ઓકે હાલો. હા એટલા માટે એમ. ઓકે હાલો કઈ વાંધો નહીં. હેલો. હા હા એટલા માટે મેં ફોન કર્યો હતો સાહેબ એમ. ઓકે ઓકે. બરાબર. હા હા એટલે હું 2 વર્ષથી અહીંયા સેવા આપું જ છું એમ અને 30 લાખ મેં આપી દીધેલા છે. ઓકે હાલો કઈ વાંધો નહીં. જે ઉમેદવારના ઘરે જઈને ધમકાવવામાં આવ્યા છે, જેનું મેરિટ 72-73 થતું હતું, ત્યારે એના સુપુત્રનું મેરિટ છે એ 72-73 કરતાં નીચું હતું. હવે 72-73 વાળો મેરિટ વાળો એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ન આવે તો એના બાળકનું એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નામ આવી જાય અને એને નિમણૂક મળે, તે હેતુસર એમને જે કહી શકાય કે હંગામી તરીકે નોકરી કરતા હતા તેમના વતી એમના પિતાશ્રીએ જે નવસારી ખાતે જે બેનશ્રી હતા, ત્યારબાદ વ્યારા ખાતે જે બેનશ્રી હતા, એ બેનશ્રીને રૂબરૂ અને ટેલિફોનિક બંને રીતે ધમકાવવામાં આવ્યા છે. ત્યારબાદ ઓડિયો નંબર 5 જેમાં સંચાલક મંડળ અને એના મળતિયાઓ જે ઉમેદવાર જે ખરેખર પસંદગી પામનાર હતા તેને ધમકાવે છે, તે પ્રકારની પુષ્ટિ કરતો ઓડિયો અમે ઓડિયો નંબર 5માં આપ્યો છે. અને આ જે ભરતી છે એમાં અમે એકની જ વાત કરી શકીએ છીએ, કેમ કે અમારી પાસે એકનો જ આધાર પુરાવો છે. હેલો. હાજી નમસ્તે. હા હેલો. હા હું યુવરાજથી વાત કરું છું. હા સર બોલો. હા કેમ છો બેન, મજામાં? હા મજામાં. હા આ નંબર તમારામાં સેવ નહીં હોય. હા સેવ નથી. હા કઈ વાંધો નહીં. હવે મારે છે ને ઓલી બાબત જાણવી હતી, મેં કીધું પછી આપને ઓલા લોકો ક્યારે આવ્યા હતા ને શું ઘટના બની તે બાબતે. હા એટલે એ લોકો મને ચોક્કસ ઘરે આવ્યા, એ લોકો કેટલા 9-10 મિનિટ બાકી ને આવ્યા એ લોકો. અને કયા દિવસે આવ્યા હતા? એ લોકો સર 27 સર આવેલા એ લોકો. 27 આવેલા. ઓકે. હા. અને પછી શું આખી ઘટના બની હતી મને કહો ને. એટલે એ લોકો સવારે મારા ઘર પાસે જ આવ્યા અને હું જ બહાર હતી એટલે એમ કે દીપિકા બેનનું ઘર એમ કે ખરું એમ કરીને પૂછ્યું તો કીધું આજ. પછી ઘરે આવ્યા ને પછી એક ભાઈને તો અમે જોયેલા ત્યાં કોટલામાં અમે આવેલા નહીં તો એ ભાઈ કોણ હતા, નામ ખબર છે? એ નામ નથી ખબર. ઓકે. અને કઈ શાળામાં હતા તમને ખબર ઓળખો એ રીતે? એ સ્કૂલમાં પણ નહોતો પણ કોઈ મારા મિસિસ નું છે ઇન્ટરવ્યુ એમ કહેતા હતા કોઈ એમ ત્યાં. એટલે બધાને પૂછતા હતા કે તમે ક્યાંના, તમારું કેટલું મેરિટ થાય એમ. પછી એમ અમને કહેતા હતા કે જસુણીની આશ્રમ શાળા તો અંદરના વિસ્તારમાં છે અને વિદ્યાર્થીઓ નથી થતા એમ અમને કહેતા હતા. પણ ત્યારે અમને એટલું બધો ખ્યાલ ના આવ્યો. પછી તો પણ જોયા લઈ એમ કરીને પછી બેસાડી ગયા અને પછી પાણી પીવડાવ્યું, અમે ચા પણ પીવડાવી. પછી એ લોકો કહે કે અમે ત્યાંથી આવું એમ. ઓકે. હા તો તમારે રહેવાનું ક્યાં બેન? દાહોદ નહીં? મારે તો અહીંયા નવસારી. નવસારી રહો છો? હા. ઓકે બરાબર. હા તો પછી એમ કે પેલા એક બીજા અંકલ હતા ને એમ કે મારી જમીનમાં સ્કૂલ બનાવેલી છે અને મારા છોકરાને, મારો છોકરો ત્યાં 3 વર્ષથી સેવા આપે છે એટલે એમનું જ નક્કી થયું છે. કેટલામ નક્કી થયું છે કઈ કીધું? હેલો શું કેવું? કેટલામ નક્કી થયું છે કઈ કીધું તું? 35 લાખ. હા 35 લાખમાં નક્કી થયું છે. એટલે એમ કે તમે ના આવતા તો એમ કે જયારે જાહેરાત આપે ત્યારે અડધા પૈસા તો આપી જ દેવાના હોય એમ કે. એટલે તમારે એમ કે ખોટો ધક્કો થાય અહીંયા સુધી તમે આટલા દૂરથી આવો તો ખોટો ખર્ચો થાય. એના કરતા અમારે ભલે 20,000 જાય તો કઈ નહીં, પણ હવે અમે બધાને ઘરે રૂબરૂ જ મળતા છે એમ. ઓકે. અને બીજું એમ કહેતો હતો કે તમારા ઘરે આવ્યા ત્યારે એ તમે છોકરાને ઓળખો છો? તમારે ભેગો અહીંયા હતો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં? હા એ ત્યાં હતા. શું નામ હતું એમનું? એનું નામ તો નથી સર ખબર. એવું છે, કોઈ વાંધો નહીં. હા. એટલે મારી સાથે જેટલા પણ આવેલા ને ત્યાં કટલામાં અમે અહીંયાથી 3 જણ આવેલા એટલે બધા એટલે જ મળેલા એમ. ઓકે. પછી શું કહેતા? દબાવણી આપતા કે ધમકી આપતા હતા? અમને તો નથી આપી ધમકી તો, પણ તમે ધમકી તો પણ એક વ્યારાના બેન છે ને એ લોકોને આપતા હતા એમ કે. મને એનો નંબર આપશો તમે?
હા એ બેનો નંબર આપો. ઓકે, મને હવે ખાલી આ નંબર મારો વોટ્સઅપ છે તો મને આ નંબર પર વોટ્સઅપ કરજો. હા એ બેનો અચાનક કેમ નંબર ઘરે પહોંચી ગયા? તમારું ઘર કઈ રીતે એને ખબર કે આ તમારું જ ઘર છે? હા તો એ લોકોને સ્કૂલમાંથી એડ્રેસ મળ્યો હશે, લિસ્ટ મળ્યો હશે તો પૈસા ને એ લોકો એમ. અને તમારા ઘરે તો એમનું સીધા નો આવી શકે ને? હા, ડોક્યુમેન્ટ હા વેરિફિકેશન ના જ કરાવતા આવી મૂક્યા શકે છે ને. એટલે એ લોકોને સંચાલકો એડ્રેસ નથી આપેલા એમ. એ લોકોને સ્કૂલમાંથી ક્યાં તો મંડળવાળાએ આપેલું છે એમ. કેમ બરોબર. કે મારા ઘરે પણ સીધા આવ્યા અને મારા કોન્ટેક્ટ જેટલા પણ છે ને એ લોકોને બધાના ઘરે સીધા ઘરે જ ગયા એમ એ લોકો. ઓકે, અને તમે કીધું આ વ્યારાવાળા બેન, એની સિવાય બીજા કોની ઘરે ગયા હતા? બીજા પછી અમારા અહીંયાના વાસદાના છે, હા 3 બે ભાઈઓ છે ને એક બેન છે. એ લોકોના ઘરે પણ ગયા એ લોકો. પછી એ લોકો મને કહેતા હતા કે અમે વલસાડમાં 2 જણને મરીને આવ્યા એમ કીધું. ઓકે. એટલે અહીંયાથી જેટલી પણ છે સર એ લોકોને બધાને જ ઘરે એ લોકો એટલે તમે 3 દિવસથી આ બધું કરતા છે એમ એવું કીધું એ લોકો અમને. ઓકે. એટલે પછી અમારે તો શું ભાઈ પપ્પા લોકો ભણેલા નહીં ને એટલે પછી આવી રીતે ઘરે આવીને આવતા તો ત્યાં પછી આપણે નોકરી કરવા જોઈએ તો પણ આપણને નહીં કરવા દે, પાછળથી હેરાન કરે એમ. એટલે પછી એ લોકો ના પાડે એમ કે ભલે પછી મારે કઈ નહીં પણ પછી ખોટું હેરાન કરે એમ કરીને પછી ના પાડી એમ કરી આપવા જવાનું. તમારે કેટલું મેરિટ બનતું હતું? 71. 71. અને ઓલા છોકરાને કેટલું બનતું હતું? બીજા છોકરા પછી મારી એક ફ્રેન્ડ હતી ને એનું 69. પછી બીજા છોકરા છે એ લોકોનો 68 ને એવું હતું એમ. અમે એટલે વધારે મેરિટ વાળા અમે જ હતા એમ. બરોબર. તમારે કેવો વિષય હતો? SS. સમાજશાસ્ત્ર? ના સામાજિક વિજ્ઞાન. ઓકે, સોશિયલ સાયન્સ. હા. ઓકે, હા. બરોબર. તો પછી આ તમે ઘરે વાત કરી તો ના પાડી દીધી ઘરે જ પપ્પાએ જવાની? હા. ઓકે, તો તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ગયા હતા કે ગયા જ નહોતા? પછી 28 ના તારીખે નથી ગયા પછી. ન ગયા? હા. ગયા હોત તો પછી વારો આવી જાત ને? હા તો વારો તો આવી જાત પણ પપ્પા એમ કે પછી એમ કે પાછળથી પણ એમ કે આપણને હેરાન કર્યું તો એમ કે ત્યાં એમ કે એકલા રહેવાનું ને એવું તો એમ કે. હા. એ સંચાલક એટલા બધા માથા ભારે હે? હેલો. એમ કહો સંચાલક એટલા બધા માથા ભારે હે? એ તો નહીં ખબર સર, અમે તો આ બાજુ રહીએ એટલે તો શું ખબર નહીં. એ લોકો આવેલા એ સંચાલક મંડળમાંથી આવેલા પછી બહારના હશે એટલે શું ખબર. ઓહો. તમારા નંબર તો જો કે એના સંચાલક સિવાય તો બીજું કોઈ આપે જ નહીં ને, બાકી મંડળ સિવાય તો કોણ તમારો નંબર આપે? હા તો એ બધું સંચાલક મંડળ જ આપ્યું છે ને એમ એ લોકોને. બાકી લિસ્ટ ક્યાંથી મળે એ લોકોને કે આટલા જણાએ અરજી કરે છે એમ. સ્કૂલ વાળા કે આ તો સંચાલક મંડળ વાળા છે. બરાબર. તે છતાં પણ સર એ ગાડી નંબર અમને કદાચ ખબર પડે ને તો પછી તમને આપીશું. હા તો મને ગાડી નંબરની કઈક ઘર પાસેની વિગત ને એવું કઈ મળે ને તો મને આપજો. હું ત્યાં મારા ગામના મિત્ર હોય ને તો હું તપાસ કરાવડું. કોઈના ઘરે અહીંયા CCTV હોય કે કોઈ જગ્યાએ તમને ફૂટેજ કે એવું કઈ મળે તો હું તપાસ કરું. તારીખ 20 અને તારીખ 28 વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક એમાં ટોટલ દાહોદ જિલ્લામાં 100 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. એટલે છીંડે ચેડો ચોર એવું નથી. અમારી પાસે એકનો જ આધાર પુરાવો છે. અમે સ્પષ્ટ કરીએ છીએ કે આ ભરતી પ્રક્રિયાની સંપૂર્ણ તપાસ, નિષ્પક્ષ તપાસ એ થવી ખૂબ જરૂરી છે. કેમ કે જે સ્થાનિક સત્તાધીશો છે એ સ્થાનિક સત્તાધીશો તે સંચાલક મંડળોમાં છે, જે આ પ્રકારની ગ્રાન્ટીનેટ શાળાઓ ચલાવે છે, જે આશ્રમ શાળાઓ ચલાવે છે, તેમાં જે શિક્ષકો હોય એ શિક્ષકોની જે ભરતી છે એ ખોટી રીતે કરી રહ્યા છે. એટલે છીંડે ચેડો ચોર એવું નથી. ઘણી બધી જગ્યાએ આ રીતે ભૂતકાળમાં ભરતીઓ થયેલી છે. ખાસ કરીને દાહોદ જિલ્લો કયો, સંતરામપુર તાલુક્યો કયો, મહીસાગર કયો કે ભાઈ ઉમરગામથી અંબાજી સુધી આ જે શાળાઓ છે, આશ્રમ શાળાઓ, એ આશ્રમ શાળાઓમાં ગેરરીતિથી ભૂતકાળમાં ભ્રષ્ટાચારથી ભરતીઓ થઈ છે. લગભગ આમાં 100 જેવી ભરતીઓ થઈ છે. તેમાં 45 એવા લોકોની માહિતીઓ સામે આવી રહી છે કે જેમાં ગોબાચારી થઈ છે. એટલે આમાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. અમારી પાસે અમે સ્પષ્ટ કહીએ છીએ કે આધાર પુરાવો એકનો જ છે. એટલે એક જ આમાં ગેરરીતિથી આવ્યો એવું નથી. આમાં ઘણા બધા લોકો છે એ ગેરરીતિથી આવ્યા છે. બીજું સૌથી મોટો પ્રશ્ન અહીંયા પારદર્શિતાનો છે. કેમ કે જે ભરતી કરવાની છે એ ભરતી ક્યાંય ઓનલાઈન નથી થતી. ઓનલાઈન નોટિફિકેશન પણ નથી આવતું. ફક્ત છાપામાં જાહેરાત આપી દેવામાં આવે છે અને ઓફલાઈન ફોર્મ સબમિટ કરવામાં આવે છે. હવે જ્યારે તમે સમજી શકો છો કે ઓફલાઈન ફોર્મ સબમિટ કરવામાં આવતા હોય ત્યારે કોઈ જ પ્રકારની બાબતો એ છે એ ઓનલાઈન મૂકવામાં નથી આવતી. એટલે પારદર્શિતા જે રહેવી જોઈએ એ પારદર્શિતા રહેતી નથી. અને પોસ્ટ દ્વારા, RPID દ્વારા આની જાણ કરવામાં આવે છે કે તમારું સિલેક્શન થયું કે તમારું સિલેક્શન ન થયું. અને ઘણી વખત જે સંચાલકો છે એ સંચાલકો પણ જાણી જોઈને
ખોટા એડ્રેસ ઉપર એ જે તે વ્યક્તિઓને જાણ કરતા હોય છે, જેથી કરીને એ વ્યક્તિઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જ ન આવે. એટલે સુનિયોજિત કાવતરું, સિસ્ટમેટિક સ્કેમ, આ જે ભરતીઓ છે એ ભરતીઓમાં અલગ અલગ મોડસ ઓપરેન્ડીઓના માધ્યમથી થઈ રહ્યું છે. આ એક મોડસ ઓપરેન્ડીની વાત કરી. ગુજરાતભરમાં જે આશ્રમ શાળાઓમાં જે ભરતી થાય છે એમાં 4 થી 5 અલગ અલગ મોડસ ઓપરેન્ડીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને આ જે બાબતો છે એ બાબતોમાં અમે જિલ્લા શિક્ષણ અધિકારી દાહોદ એમને પણ લેખિતમાં જાણ કરી ચૂક્યા છીએ. અને આ બાબતોએ અમારી સ્પષ્ટ માંગણી છે કે ભાઈ જે સંચાલકો છે એ સંચાલકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ફક્ત એને સસ્પેન્ડ કરવા કે થોડો સમય માટે રદબદલ કરવા એવું નહીં. તમે એની ઉપર કાયદેસર રીતે જે ઓડિયો છે એ આધાર પુરાવા છે, ત્યાં 28 તારીખે જે કચેરી એટલે કે સંજેલી ખાતે જ્યારે બોલવામાં, દાહોદના સંજેલી ખાતે જ્યારે બોલવામાં આવ્યા તેના પણ અમારી પાસે આધાર પુરાવા છે. અને ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી અને અન્ય અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત હતા. અને આ જે ભરતીઓમાં ગોબાચારી ચાલી રહી છે એને પણ ખબર હતી. એટલે અમે સ્પષ્ટ માંગણી કરીએ છીએ ગુજરાતના શિક્ષણ વિભાગ પાસે, ગુજરાતના હોમ ડિપાર્ટમેન્ટ પાસે અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્ર પટેલ પાસે કે આ જે ભરતીઓમાં જે ગોબાચારી, જે ગેરરીતિઓ થઈ રહી છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આ દાખલારૂપ એક ઘટના અમે સામે લાવી છે. આવી સેંકડો ભરતી એ વર્તમાનમાં કરવામાં આવી રહી છે. જે લાયક છે, જે હકદાર છે એ રહી જાય છે. જે ગેરલાયક છે, જે ઓછા મેરિટ વાળો છે એને આ ભરતીમાં સીધા જ સામેલ કરી નાખવામાં આવે છે. પૈસાની લેતી દેતી એ રોકડ વ્યવહારથી કરવામાં આવે છે. 25 લાખ જેટલા રૂપિયા એ લેવામાં આવે છે. અને એક ઉમેદવારના પિતાશ્રીએ જે 35 લાખ રૂપિયા આપ્યા ને એનો પુરાવો પણ અમારી પાસે છે, જે ઓડિયો નંબર 4માં અમે તમને આપી રહ્યા છીએ. જેમાં 35 લાખની રકમની એ વાત કરી રહ્યા છે અને 35 લાખમાં એને 23 લાખ રૂપિયા એ સંચાલકને આપી દીધા છે. તેની કબૂલાત એ એટલે કે જે ઉમેદવાર છે એના પિતાશ્રી પોતે જાતે જ કરી રહ્યા છે. એટલે એના પિતાશ્રી દ્વારા એ કબૂલાત પણ કરવામાં આવેલી છે. આ તમામ આધાર પુરાવાને ધ્યાનમાં રાખી અમે સ્પષ્ટ માંગણી કરીએ છીએ કે વર્તમાનમાં ગુજરાતમાં જે ઉમેદવારો જે લાયક છે, જે હકદાર છે એને ન્યાય આપવામાં આવે. ડીઓએ આ બાબતે હજી સુધી અમારી પાસે જે માહિતી છે એ બાબતે ફક્ત એક નોટિસ જાહેર કરી છે. પરંતુ અમે સ્પષ્ટ માનીએ છીએ કે નોટિસથી આમાં કશું જ થવા નથી. આમાં જે તે અધિકારીઓ, જે તે સંચાલક મંડળ, જે તે પ્રિન્સિપાલ સાથે સહકર્મચારીઓ જે આમાં ફરજ બજાવી રહ્યા છે અને જે આ ગેરરીતિનો ભાગ ભજવી રહ્યા છે એ લોકોને પહેલા વહેલા તો દૂર કરવામાં આવે અને એની ઉપર કાયદેસરની FIR દાખલ કરવામાં આવે. અને FIR ના માધ્યમથી સંપૂર્ણ તપાસ, નિષ્પક્ષ તપાસ કરવી એ ખૂબ જરૂરી છે. ના, અમારી ધ્યાનમાં હજી સુધી ના, અત્યારે અમારા સુધી એવી કોઈ માહિતી આવી નથી કે રાજકીય રીતે કોઈ આમાં સંડોવણી કોઈની હોય એવી માહિતી નથી. પરંતુ જે વગદાર લોકો છે એ વગદાર લોકોમાં જે કહી શકાય કે જેના અધિકારીઓ છે, જે બિરસા મુંડા ભવનથી આવતા હોય એ બિરસા મુંડા ભવનના અધિકારીઓ, પછી જે તે સ્કૂલના જે સંચાલક મિત્રો છે તે, અને તેની સાથે સાથે જે પ્રિન્સિપલ દરજાના અને એની સાથે જે કામ કરનાર જે સ્ટાફ વર્ગ છે એ જોડાયેલો છે. એ પ્રકારની માહિતી એ અમારા સુધી હાલ પહોંચી છે. યુવરાજસિંહ, તમે જે પુરાવા રજૂ કર્યા છે આ ઓડિયોને જે હજી હાલ સુધી એવી રાજકીય બાબતો કોઈ સામે નથી આવી. અમે એ પણ હજી શોધી રહ્યા છીએ કે આમાં રાજકીય વગ વગર આ કોઈ દિવસ આ વસ્તુ શક્ય બને જ નહીં. પરંતુ અમારી પાસે એનો આધાર પુરાવો નથી એટલે અમે એમાં સ્પષ્ટતા નહીં કરી શકીએ. યુવરાજસિંહ, મુખ્ય પ્રશ્ન એ તમે જે ઓડિયો મીડિયા સમક્ષ જે રજૂ કર્યો છે અત્યારે, એ જ ઓડિયો તમે સરકારમાં બી ક્યાંય રજૂ કર્યો છે? તમે તમારા પુરાવા તરીકે રજૂ કર્યો છે? આ ઓડિયો મેલ દ્વારા જે અધિકારી શ્રી છે એ અધિકારી શ્રીને પણ અમે પહોંચાડ્યો છે. જે બિરસા મુંડા ભવનમાંથી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં જે ફરજ બજાવતા હોય એને પણ ઓડિયો એમાં એટેચ કરવામાં આવેલો છે. જે જગ્યાએ ગેરરીતિ થતી હોય છે તેના તમામ આધાર પુરાવા અમે પહેલા સરકારને ધ્યાન દોરીએ છીએ, ત્યારબાદ અમે પ્રેસ મીડિયાના માધ્યમથી આ વસ્તુ છે એ સામાન્ય જનતા માટે ઉજાગર કરીએ છીએ. અને આ પ્રેસ મીડિયાના માધ્યમથી અમે અપીલ પણ કરીએ છીએ કે જે પણ ઉમેદવાર છે, જે લાયક છે, જે હકદાર છે, એને કોઈ જ જગ્યાએ પૈસા આપવાના નથી. અને જે પણ લોકો પૈસા માગે છે તેને ઉઘાડા પાડો.
મહેરબાની કરીને તમે એના લાભાર્થી ન બનો એવી અમારી એક વિદ્યાર્થી આગેવાન તરીકે, વિદ્યાર્થી નેતા તરીકે તમને એક નમ્ર અરજ અને એક નમ્ર અપીલ છે આ તમામ મીડિયા મિત્રોના માધ્યમથી. યુવરાજસિંહ, તમે કોઈ બિરસા મુંડા ભવનના અધિકારીઓ સૂચના કોર્ટે આપીએ, સત્તામાંથી જ આપીએ કે મંત્રી જ આપીએ, બીજું પણ આપીએ કે? મેં તમને પહેલા કહ્યું એમ કે જે ભ્રષ્ટાચારનું જે દૂષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે તેમાં જે રીતે ભરતી પ્રક્રિયા જે પારદર્શિતાપૂર્વક નથી થતી અને જે સત્તાધીશો છે, જે આના મુખ્ય જે લાભાર્થીઓ છે તેની સાથે સીધા સંપર્કમાં છે. સત્તાધીશોમાં જિલ્લા શિક્ષણ અધિકારી હોય, બિરસા મુંડા ભવનના અધિકારી હોય કે ત્યાંની જે સ્થાનિક કચેરીઓ છે એ સ્થાનિક કચેરીઓના જે અધિકારીઓ હોય તે તમામ અમે પ્રાયોજન વહીવટદાર જે અધિકારીઓ છે તેના સંપર્કમાં પણ આ જે તમામ માહિતીઓ છે એ તમામ માહિતીઓનો પણ અમે સંપર્ક કરીને આપી રહ્યા છીએ. એવું જરા પણ નથી કે આ ફક્ત સંજેલી ખાતે થયું છે. ગુજરાતની અલગ અલગ જે કચેરીઓ છે, જે શાળાઓ છે, ઉમરગામથી લઈને અંબાજી સુધી એ તમામ શાળાઓમાં આ રીતે ભ્રષ્ટાચારથી ભરતીઓ થાય છે. પરંતુ આજે મેં એની આધાર પુરાવા સાથે વાત કરી છે.